વિશ્વામિત્રી અને સૂર્યા નદી અનુક્રમે પ્રતાપપુરા અને આજવા સરોવરમાંથી નીકળી અને વડોદરામાં વહે છે. એટલે આ બંને સરોવરની હોલ્ડિંગ કેપેસિટી, એબ્સોર્પ્શન કેપેસિટી વધે એ ઇચ્છનીય છે. જેનાથી હાલોલ અને પાવાગઢમાંથી જે પાણી આવે એ વધારે પાણીનો અહીંયા સંગ્રહ થાય. વધારે પાણીનો સંગ્રહ થાય તો ઓછું પાણી આગળ છોડવું પડે. જોડે જોડે વધારે પાણી સંગ્રહ થાય તો એના તળ ઊંચા આવે અને સરફેસ વોટર, આ પોન્ડનું પણ સરફેસ વોટર વધે. એટલે પોટેબલ વોટર એટલે પીવાના પાણીનો પણ જે પ્રશ્ન છે એ સરળ બને. એટલે આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે આ પૂર આવ્યું અને એના પછી નવલાવાલા કમિટી ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બની હતી, એમનું એક સૂચન આ તળાવનું ડ્રેજિંગ કરવાનું પણ હતું. એટલા માટે થઈને આજવા અને પ્રતાપપુરા બંને તળાવનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે. લગભગ 25 થી 30 લાખ એમ3 માટી ઓછામાં ઓછી ખોદાય એવો અમારો પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ 50 લાખ એમ3 માટી સુધી અમે આમાં ખોદશું. એ ડિપેન્ડ કરે છે કે અહીંયા કેટલું નીચેથી પાણી નીકળે છે, કેટલી વેટ માટી નીકળે છે, એના પર બધો આધાર રાખે છે. પણ ઓછામાં ઓછું એક અંદાજ મુજબ 30 લાખ એમ3 માટી 15 લાખ અહીંયા અને 15 થી 20 લાખ પ્રતાપપુરામાં બંને જગ્યાએ ખોદવાનું છે. જે આનાથી જે પોન્ડનું નિર્માણ થશે એના થકી લગભગ 3 એમસીએમ જેટલું પાણી વધારાનું અહીંયા સ્ટોર કરી શકશું અને એના કારણે એટલું પાણી ઓછું જશે અને વધારે પાણીનો સંગ્રહ થશે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે આજે ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પક્ષના નેતા માન્ય દંડકશ્રી છે જે અમારા કોર્પોરેશન મિસ્ટર પાટીલ, એ કાઉન્સિલર મિત્રો અને બધી અધિકારીઓની હાજરીમાં આજે અહીંયા આ ડ્રેજિંગની કામગીરી આજવા અને પ્રતાપપુરાની શરૂ થઈ છે. આ સમયગાળો 100 દિવસમાં અમે કરશું. એટલે લગભગ આજે ચાલુ કર્યું છે એટલે 10-12 જૂન સુધી અમે જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી કરશું. પણ પૂરો માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં આ કામગીરી થશે. ના, એ પ્રોટેક્શન વોલ નહીં થાય. અહીંયા ફક્ત ડ્રેજિંગ થશે 1 મીટરનું. 1 મીટર એ હું કહું છું કે કેટલું પાણી નીચે સંગ્રહિત છે એના પર છે, કેટલી વેટ સરફેસ છે. અંદાજિત 1 થી 1.5 મીટરનું ડ્રેજિંગ આખા વિસ્તારમાં આજવાના પાછળના ભાગમાં થશે. એટલે આગળથી આવતું પાણી અહીંયા ટેપ થઈ જશે.